Hello everyone, myself Krishna Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we'll learn about the hyperemesis gravidum. So the definition of the hyperemesis gravidum, so it is a severe type of vomiting of the pregnancy, which has got the deleterious effect of the health of the mother and incapacitate her in day-to-day activity. So most of the જ્યારે સિવિયર ટાઈપ ઓફ વોમિટિંગ જોવા મળે પ્રેગ્નન્સીમાં એટલે એના કારણે થઈને જે મધરની હેલ્થ છે એ ઇફેક્ટ થતી હોય અને ઇવન એની ડે ટુ ડે લાઈફની જે એક્ટિવિટી હોય એ પણ ઇનકેપેબલ હોય કે એ બરાબર એની એક્ટિવિટી પરફોર્મ કરી શકે નહીં. About the etiology, so exact cause is not known. So the exact cause is unknown. So certain theories have been given. So અહીંયા ઘણી બધી એવી theories આપવામાં આવે છે કે predisposing factor like mostly seen in the first trimester. So mostly first trimester ની અંદર જોવા મળતું હોય છે. More common in the first pregnancy. Then positive family history ના કારણે થઈને even more common in the hereditary mole and the multiple pregnancy. So hereditary form mole છે જેને કહેવામાં આવે છે જે નોન કેન્સરિયસ એક ટ્યુમર ટાઈપ સ્ટ્રક્ચર હોય છે અને એના કારણે થઈને કદાચ આ વોમિટિંગ છે જોવા મળતું હોય છે અધરવાઇઝ ધ મલ્ટિપલ પ્રેગ્નન્સી હોય તો there is a etiological theory so hormonal so increase the hcg level because of the increase the hcg level then increase the progesterone and because of the increase of progesterone it cause the relaxation of the cardiac sphincter then psychogenic excess sensation of the perception of the vomiting so વારંવાર જે વોમિટિંગ ના પરસેપ્શન આયા કરતા હોય એના કારણે થઈને then dietary deficiency like a deficiency of the carbohydrate vitamin b6 b1 and the protein so dietary deficiency ની અંદર આવશે કે જો કાર્બોહાઈડ્રેટ હોય વિટામિન બી6 છે બી1 છે પ્રોટીન છે જેની ડેફિશિયન્સીના કારણે થઈને એલર્જીક ઇમ્યુનોલોજીકલ બેસિસના કારણે થઈને સો કદાચ ઇમ્યુનોલોજીકલ બેઝિસના એટલે કે ઇમ્યુનિટીમાં કોઈ પ્રોબ્લેમ હોય જેના કારણે જલ્દી ઇન્ફેક્શન લાગતું હોય કાં તો કશાની કોઈ એલર્જી હોય જેના કારણે તેને વોમિટિંગ થતી હોય છે એન્ડ ધેન ડિક્રીઝ ધ ગેસ્ટ્રિક મોબિલિટી તો ઘણીવાર એવું બને છે કે જે ગેસ્ટ્રિક મોબિલિટી હોય એ ડિક્રીઝ થઈ જશે અને એના કારણે થઈને જે વોમિટિંગ છે એ જોવા મળતું હોય છે ધ ક્લિનિકલ ફીચર્સ ઇઝ અર્લી ઇઝ વોમિટિંગ થ્રુ આઉટ ધ ડે સો આખું થ્રુ આઉટ ધ ડે જે વોમિટિંગ છે એ જોવા મળશે એડીઆર કર્ટેલ સો જે ડેઇલી એક્ટિવિટી હશે પર્સનની તો એ અહીંયા સ્ટોપ થઈ જતી હોય છે ધેન ઘણીવાર આપણને કોઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા ના મળે ડિહાઇડ્રેશનના બટ સ્ટીલ અહીંયા વોમિટિંગ પ્રેઝન્ટ હોય છે લેટ સિમ્ટમ્સમાં આપણે જોઈએ કે ઇન્ક્રીઝ ધ વોમિટિંગ વિથ ધ રેટિંગ સો વોમિટિંગ અહીંયા વધતી જશે એપિગેસ્ટ્રિક પેઇન થવાનું ચાલુ થઈ જશે ડિક્રીઝ ધ યુરિન આઉટપુટ એટલે કે ઓલિગુરિયા થઈ જશે અને કોન્સ્ટિપેશન થવાના ચાન્સીસ છે તો સાઇન આપણે જોઈએ તો ફીચર્સ ઓફ ધ ડિહાઇડ્રેશન તો અહીંયા હવે ડિહાઇડ્રેશન જોવા મળશે એટલે ડ્રાય કોટેડ ટંગ જોવા મળશે સનકિન આઈસ જોવા મળશે એક્નેટોન બ્રીથ જોવા મળશે ટ્રેકિકાર્ડિયા જોવા મળશે હાઇપોટેન્શન જોવા મળશે ફીવર એન્ડ ચોન્ડિસ તો જ્યારે વધારે પડતું સિવિયર જોવા મળે ત્યારે આપણને આ બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે about the investigation so first is the history collection and physical examination then urine analysis so small quantity dark color high specific gravity the presence of the એક્ટોટોન ઓફ ધ પ્રોટીન સો અહીંયા જો યુરિન એનાલિસિસ કરીએ તો આપણે સ્મોલ ક્વોન્ટિટીમાં જોવા મળે ડાર્ક કલર જોવા મળે હાઈ સ્પેસિફિક ગ્રેવિટી જોવા મળે પ્રોટીન ઇવન આપણને પ્રેઝન્ટ હોય એ જોવા મળે છે દેન બાયોકેમિકલ સર્ક્યુલર એક્ઝામિનેશન કરીએ તો આપણને જે સોડિયમ છે ડિક્રીઝ થયેલું જોવા મળશે ઇવન કેલ્શિયમ પોટેશિયમ લેવલ અથવા હાઇપોગ્લાયસીમિયા જોવા મળશે હાઇપોપ્રોટીનિમિયા જોવા મળશે હાઇપોવિટામિનસી જોવા મળશે તેને હિમેટો કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયેલું જોવા મળશે સો અહીંયા આપણે બધા વિટામિનના લેવલ છે ઓછા થઈ ગયેલા જોવા મળશે દેન ઓપ્થલ્મોસ્કોપિક એક્ઝામિનેશન કરીએ તો રેટિનલ એન્ડ ધ રેટિનલ ડિટેચમેન્ટ જોવા મળશે ઇસીજી જો કરવામાં આવે તો જે પોટેશિયમ લેવલ છે અહીંયા અબનોર્મલ જોવા મળશે અને ઇસીજી યુએસ જે કરીશું તો આપણને મલ્ટિપલ પ્રેગ્નન્સી કાં તો ડિટેક્ટ થશે કાં તો હાઇડ્રેટરી ફોર્મ મોલ છે જે આપણને ઇન્ડિકેટ કરશે about the complication so neurologic complication so vernicals encephalopathy or the Korsakoff's psychosis so it is a neurological disorder caused by the thiamine deficiency so the thiamine deficiency ના કારણે થઈને આપણને neurological condition જોવા મળતી હોય છે it is marked by the mental confusion જેની અંદર આપણને mental confusion જોવા મળે patient ની અંદર abnormal eye movement જોવા મળે અને unsteady gait જોવા મળતું હોય છે then pontine myelinolysis. It is a neurological disease caused by the severe damage of the myelin sheath of the nerve cells in a brainstem. It is characterized by acute paralysis, dysphagia, dysarthria, and other symptoms. Then peripheral neuritis, so the damage of the nerve causing impaired senses and movement, organ function,
ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ ધ નર્વ ઇફેક્ટ. સો કઈ નર્વ કઈ રીતના ઇફેક્ટ થઈ છે એ રીતના ન્યુરોલોજીકલ કોમ્પ્લિકેશન આ બધા થવાના ચાન્સીસ છે. સેકન્ડ ઇઝ ધ સ્ટ્રેસ અલ્સર ઇન ધ સ્ટમક. તો એના કારણે થઈને હવે જે સ્ટમક છે એની અંદર પણ આપણને અલ્સર જોવા મળશે. થર્ડ ઇઝ ઇસોફેજિયલ ટાયર. સો ઇસોફેજિયલની અંદર ઘણીવાર આપણને ટેટ પણ જોવા મળે છે અને ઘણીવાર ડેફિશિયન્ટ વિટામિનની, કેલ્શિયમની, પોટેશિયમની જેની ડેફિશિયન્સીના કારણે થઈને આપણને જોન્ડિસ પણ જોવા મળે છે. અબાઉટ ધ મેનેજમેન્ટ, ધ ફર્સ્ટ આ પેશન્ટને જો વધારે પડતું વોમિટિંગ હશે તો આપણે એને હોસ્પિટલાઇઝેશન કરીશું. અબાઉટ ધ ફ્લુઇડ, સો ઓરલ ફીડ આર વિથ ધ હેલ્ડ ફોર 24 hours આફ્ટર ધ સેન્સેશન ઓફ ધ વોમિટિંગ. સો વોમિટિંગના સેન્સેશન ઓછા થાય કે તરત જ આપણે 24 hours સુધી એને ઓરલ ફીડ આપવાનું છે. ડ્યુરિંગ ધીસ 24 hours IV ફ્લુઇડ આર ધ ગિવન. સો 24 hours સુધી એને IV ફ્લુઇડ જ આપવામાં આવશે. Amount of fluid is infused, total amount 3 liters. Out of this, half is the dextrol and half is the RL, plus extra amount of 5 dextrol equal to the amount of vomit or the urine in 24 hours should be added. Then about the drug, the antiemetic એટલે કે promethazine 25 mg or the stamatile 5 mg 2 to 3 times per day આપવામાં આવશે IM, and the metoclopramide can also be given. Then hydrocortisone એટલે કે 100 mg IV if hypotension હોય તો. and the nutritional supplementary એટલે કે બધા વિટામિન ઓછા જોવા મળે છે એટલે વિટામિન 1, B1, B6, B12 and the vitamin C અહીંયા પેશન્ટને પ્રોવાઈડ કરવામાં આવશે. and about the nursing care, તો સાયકોલોજીકલ પેશન્ટને સપોર્ટ આપવો પડશે, વાઇટલ મોનિટરિંગ કરતા રહેવું પડશે અને સ્મોલ એન્ડ ફ્રીક્વન્ટ પેશન્ટને ડાયટ અહીંયા આપવાનું રહેશે. So it's all about the hypergravidosis gravidism.